तो हेलो मित्रों नमस्कार। तो अपने विडियो लईने આવી ગયા છીએ। तो આપણે વિડિયો વિશે વાત કરવાના છીએ। તો તમને ખબર જ હશે કે સત્તાધારનો વિવાદ હજી પત્યો નથી, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો નીતિન ચાવડાએ ખુલાસો કર્યો હતો, ત્યારબાદ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો। તો વિજય ભગત હતા એમ કહેવાય છે કે ગીતા વ્યાજને પૈસા દેતા હતા અને ગીતા વ્યાજ એમ કહેવાય છે કે જુગાર પણ રમતા હતા અને હાલ એમ કહેવાય છે કે અત્યારે એનો ઘણો બધો વિરોધ વધી રહ્યો છે દોસ્તો। અને નીતિન ચાવડાએ પણ ખુલાસો કર્યો હતો કે મારો ભાઈ મારી પાસે જમીન માંગવા આવ્યો હતો અને જમીન માંગતા જ તે નીતિન ચાવડાએ ખુલાસો પણ કર્યો હતો કે મારો ભાઈ છે બધા છોકરીઓને પૈસા ખવડાવે છે અને છોકરીઓ જુગાર પણ રમે છે અને એમ કહેવાય છે કે પૈસા ઠેલા ભરી ભરીને લઈ જાય છે દોસ્તો। ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થયા હતા દોસ્તો। અને એવું બતાવવામાં આવી રહ્યું હતું કે નીતિન ચાવડા સાચા છે તો વિજય ભગતમાંથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને વિજય ભગત સાચા છે તો કાયદેસરની કાર્યવાહી નીતિન ચાવડામાંથી કરવામાં આવશે। તો બંનેમાંથી સાચું કોણ લાગે છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને એવું પણ બતાવવામાં આવી રહ્યું છે કે વિજય ભગત એવું પણ કહી રહ્યા છે કે મારો ભાઈ મને ફસાવા માંગે છે દોસ્તો। તો શું હકીકત છે દોસ્તો કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો। અને અત્યારે ઘણા બધા ખુલાસા પણ થયા છે। ખુલાસામાં એવું થયું છે કે એવું એમ કહેવાય છે કે જે ત્યાં સાધુ સંતો રહેતા હતા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મને મારીને વિજય ભગતે કાઢી મૂક્યો હતો। હાલ અત્યારે ઘણા બધા ખુલાસા પણ થઈ રહ્યા છે દોસ્તો। તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરીવાર બીજા વિડીયો મળી તબ તક કે लिए जय हिंद जय भारत। મળે એકવાર બીજા વિડીયોમાં, તબ તક કે लिए બાય બાય।